હોય તો ઓછી ખાંડ નાખવાની, નકર હા ઓલું છે આ બધાને. અને અત્યારે વાગી ગયા છે 4 અને અત્યારે હું બનાવું છું કે ફ્રીજમાં જે સેવ પડી હતી ને એ સેવનું હું ઓલું બનાવવાની છું, જે મીઠું મીઠું આવે ને સેવ, એને સેવ સુવાળ ના સેવ કંઈક કહેવાય એને. એટલે હું બનાવીશ એ ફ્રીજમાં ક્યાંનું 2-3 દિવસથી મને હતું કે કાઢીને બનાવું એટલે આજે ફાઇનલી આપણે બનાવી દઈશું સેવનું. એ ગળ્યું ગળ્યું આવે ખાવાનું, હમણાં કહું તમને, એનું નામ મને બી યાદ નથી એટલે કહીશ તમને હમણાં. અને બનાવવા જાઉં છું. અને આજનો મેન્યુ છે સાંજનું એ સેવનું જે ગળ્યું ગળ્યું આવે એ, અને સાથે ભજીયા છે. એટલે બનાવવાનું છે પ્લાનિંગ. સવારે તો બીજું હતું પ્લાનિંગ કે મુઠિયા બનાવશું, ખાઠિયા બનાવશું, ઢોકળા, એટલે એનું હતું પણ પ્લાન ફેલ થઈ ગયો સવારનો. અત્યારે હવે બદલી નાખ્યો કે ભજીયા બનાવે, પણ હજી સુધી વરસાદ આવ્યો નથી. વરસાદ આવતો જ નથી. સુરત અને કાઠિયાવાડવાળા મોકલો અહીંયા વરસાદ, તો અહીંયા અમદાવાદમાં વરસાદ આવશે. સુધી થોડોક વરસાદ આવ્યો હશે, 5-10%, વધારે તો નહીં આવ્યો હોય. અને તમે લોકો ધક્કો મારીને મોકલો અહીંયા પહોંચે. બહુ જ ગરમી થાય છે. તો ચલો હવે બનાવીએ આપણે સેવનું ગળ્યું ગળ્યું આવે ને, જે ઢેફલી પડીને જે ખાવામાં આવે ને મીઠું મીઠું, એ આપણે બનાવીએ. મમ્મી અંદરની રૂમમાં છે એટલે હું પહેલી વખત ટ્રાય મારીશ, પછી જો નહીં થાય તો મમ્મીને આપણે બોલાવશું. ઓકે, અત્યારે તો હું ઘરમાં હું અને મમ્મી જ છીએ, બીજા લોકો તો નથી. બપોર સુધી પપ્પા પણ હતા, એનું કામ કરતા હતા. બપોર પછીથી જતા રહ્યા છે એના કામ ઉપર. આપણે લઈ લીધી છે આ સેવ, આ બનાવવાની છે સેવ. એટલે આને મેં દૂધમાં એક વખત ટ્રાય મારી હતી, એટલે દૂધમાં બનાવી હતી પહેલી વખત. અને હવે આપણે બનાવવાના છે ખાલી ઘી, ખાંડ અને પાણીથી આપણે બનાવવાના છે. એટલે આપણે આ લઈ લીધી છે હવે ફ્રીજમાંથી. એટલે આપણે ખાવાનું બહુ મન થયું હતું એટલે આજે બનાવી નાખીએ ફાઇનલી. હવે આપણે પાણી પહેલાં મૂકી દઈએ થોડુંક, જેટલી આ સેવ હોય એનાથી થોડુંક વધારે લઈ શકો તમે. એટલે જેટલું પ્રમાણમાં તમારે પાણી નાખવું હોય એટલું પ્રમાણમાં. મને બી નહીં ખબર એટલે હું ફર્સ્ટ ટાઈમ પહેલાં બનાવું લઈ લીધી છે. એટલે હવે આને છે ને આને નાખીને એના સાવ એટલે બહુ ભૂકો નહીં કરવાનો, થોડીક મીડિયમ રાખવું. એટલે આ રીતના હું તમને બતાવું એ રીતના. આ છે ને આખી હશે આ રીતના. આ રીતના કરવાની ઝીણી ઝીણી. આખી આટલી મોટી હશે, એમાંથી આપણે ઝીણી ઝીણી કરી દઈએ. અને હવે લેવાનું છે બકડિયું, અને એમાં ઘી નાખશું થોડું, અને બાજુમાં આપણે પાણી નાખશું. એટલે પાણી એક તપેલીમાં રાખીને પછી ગરમ કરશું. પછી જ્યારે આ થઈ જાય એટલે ગરમ ગરમ નાખવાનું થોડું પાણી. ઓકે, ત્યાં સુધી હું તમને બતાવું આગળનો પ્રોસેસ શું છે એ તમને બતાવું. જો આ તમારું સેવ કરો, એમાં જે ઘી છે એ ઘી બહુ હેલ્ધી હોય છે. અને એમાં તમે જે સેવ ગળી બનાવો ને, એમાં તમે ડ્રાયફ્રૂટ બી એટલે કે કાજુ, બદામ ને દ્રાક્ષ તમે નાખી શકો. અમે નથી નાખ્યું કેમ કે મને નથી ભાવતું, એટલા માટે મેં સ્કીપ કર્યું છે એને. તમે નાખી શકો છો તમારે નાખવું હોય તો. મેં નથી નાખ્યું. હવે આપણે જાય છે અહીંયા સેવ નાખી દઈએ આપણે ઘીમાં. જો ગાઈઝ આપણે આ સેવ કરેલી છે, આમાં ઘી નાખી દીધું છે. એટલે આપણે હલાવવાનું જ્યાં સુધી થોડુંક બ્રાઉન કે એવી ના થાય ત્યાં સુધી આપણે હલાવવાની છે. અને આપણા ગરમ પાણી પણ થાય છે અહીંયા જોડે જોડે, આ બધી વસ્તુ થાય છે. અને સાથે સાથે આપણે ઓલું બધું બી કાપવાનું છે, કોથમીર પછી મેથી, એ બધું બનાવવાનું છે આપણે ભજીયા. એટલે જો તો મમ્મી બરાબર છે કે ઘી નાખવું છે.
ના એમાંથી નહીં નાખ, ઓલા બાટલામાંથી નાખ. ભાવતું હોય ઘી તો એ પ્રમાણે તમે નાખી શકો, વધારે બી નાખી શકો, ઓછું પણ નાખી શકો. એટલે જેટલી સેવ હોય એટલી તમે નાખી શકો છો. અને અમે સિદ્ધિવિનાયક ગયા હતા, પછી ત્યાં ગયા હતા. એટલે હું પહેલી વાર તો એ કહું છું કે આપણે જે બસમાં ગયા હોય એ લોકો, જે મોટા લોકો હોય એને આપણે જરૂરથી જોડે રાખવા પડે. આમાં તો એવું થયું કે અમે જે લોકો બસમાં ગયા હતા એમાં એવું થયું હતું કે જાતે બસમાંથી ઉતરીને જો સિદ્ધિવિનાયક આવ્યું તો સિદ્ધિવિનાયક ઉતરીને જાતે દોડવા માંડે. એમ નહીં કે સાથે જે લોકો અજાણ્યા હોય, જે લોકો પહેલી વખત આવ્યા હોય એ લોકોને સાથે લઈને જઈએ, ના, એટલા બધા દોડવા માંડે. એવું થયું કે બધા એની રીતે જ જતા રહ્યા હતા. છેલ્લે લોકો હું અને મારી મમ્મી અને જે આનંદબા હતા એ લોકો વધતા હતા. અમે 3 જણા એકલા રખડતા હતા, કારણ કે અમે હજી પહેલી વખત આવ્યો એટલે ખબર તો ના હોય, એટલે ક્યાં જવું ક્યાં ના જવું. એટલે ખાસ ધ્યાન રાખવું આવું બધા, કે જે લોકો જાય છે એ લોકો એકલા ના પડવા જોઈએ, બધાને સાથે લઈને આપણે જવું જોઈએ. જે લોકો લઈ જાય છે એ સારી વસ્તુ છે, પણ સાથે જોડે લઈ જવાનું. એક આમ ફરતું હોય, એક આમ ફરતું હોય, એટલે એવું ના ચાલે. એટલે ખાસ ધ્યાન રાખવું આ બધી વાતોથી. જેની જોડે જાઓ છો એને જોડે લઈને જાઓ. જે લોકો ના જોઈએ તો બધા ભૂલા પડી જાય. અને છેલ્લે એવું થયું હતું કે જે લોકો ફર્સ્ટ ટાઈમ ગયા હોય એ લોકો મોટી ઉંમરના હતા, 60 કે ઉપરની હતા, તો એ લોકો ભૂલા પડી ગયા હતા. અને અમે લોકો 2 બસ તો જોડે જ આવી ગયા હતા. ઓલા જે હોય ને માણસો એ બધા તો બેસી જ ગયા હતા અંદર. જેના બસમાં જવાનું હતું એ બસમાં બેસી ગયા હતા બધા. પણ જે છેલ્લે બીજી બસ, અમારી બસમાં તો બધા આવી ગયા હતા. જે બીજી બસમાં નહોતા એટલે જે 60 વર્ષની ઉંમરના હશે એ લોકો મંદિરમાં બેઠા રહ્યા. ફોન કરે, ફોન ઉપાડે નહીં, કંઈ કરે જ નહીં. ફોન તો ઉપાડવો પડે કે નહીં, કે તમે ક્યાં છો ક્યાં નહીં. એટલે છેલ્લે આ પણ થયું. એટલે 1 કલાક અમારી બસ લેટ પડી. અમારે વડતાલ જવાનું હતું, પણ ત્યાં અમે ડાકોરમાં રહી ગયા હતા. સાહેબ ડાકોર જ ગયા હતા. ડાકોરથી પછી અમે વડતાલ ગયા હતા. એટલે ડાકોરમાં એક કલાક મોડું થયું. અમે દર્શન કરીને ડાયરેક્ટ ફટાફટ અમે નીકળી જતા હતા કે ફટાફટ આપણે બીજી જગ્યાએ જવાનું, તો ફટાફટ જઈએ. તો અમુક જે હોય ને કે જે લોકોને ના ખબર હોય એ લોકો મોડા આવે. મોડા નહીં, એટલે એને મળતું નહોતું કે બસ સ્ટેન્ડ, અમે બસ સ્ટેન્ડમાં બસ હતી એટલા માટે એ લોકોને મળતું નહોતું. આ જો બ્રાઉન કલરની થઈ ગઈ છે, આમાં પાણી નાખી દીધું છે આપણે, એટલે આપણે હલાયા કરવાનું છે. અને મમ્મી જો આવી ગઈ છે આપણે. હા બરાબર બ્લર લાગે છે. હલાયા કરવાનું. જો સેવ આપણી ધીમે ધીમે આમ દેખાવા માંડી છે. આ તપેલીમાં જેટલું આપણે પાણી લીધું હતું એ પાણી બધું આપણે નાખી દીધું છે. અને આની પછી આપણે દૂધ બી નાખવાનું છે. ક્યારે નાખવાનું? જ્યારે આ થઈ જાય ત્યારે મમ્મી. અને પછી ત્યાં સુધી આપણે કોથમીર એવું સુધારી લઈએ અને બટેકા બાફી દઈએ થોડા ઘણા. ગરમી જ્યાદા હો રહી છે. દૂધ હવે ઘાટું થઈ ગયું. તો ગાઈસ આપણે દૂધ અને થોડુંક જ છે, દૂધ અને થોડુંક શું કહેવાય ઉપર મલાઈ વાળું દૂધ છે. મલાઈ વાળું દૂધ નાખ્યું છે આપણે. થોડુંક નાખવાનું. જો સેવ બધી આપણે ઉપર આવી ગઈ છે, દેખાવા માંડી ધીમે ધીમે.
અને હવે નાખવાનું છે આપણે ખાંડ. એટલે ખાંડ આ જેટલું પ્રમાણમાં હોય એટલી થોડીક, એટલે સુગર જે પ્રમાણે હોય, સુગર વધારે હોય તો ઓછી ખાંડ નાખવાની, નકર આ ઓલું થઈ જાય, સુગર વધી જશે. સેવના પ્રમાણમાં ખાંડ નખાય. હા, સેવના પ્રમાણમાં ખાંડ નાખવાની આપણે. જેવું ખાતા હોય ઓછી ખાંડ નાખીએ તો એમાં વળી ગયેલી. જો ગાઈસ, આપણે ખાંડ લઈ લીધી છે, આટલા જેટલું તમારે ઓછી કે વધારે નાખી શકો તમારે. અને પછી તમે ચાખીને બી તમે નાખી શકો છો ઉપરથી, એટલે ચાખીને પછી નાખી દેવાની અંદર ગરમ ગરમમાં જ. હું જતો આ બાજુ. હાલો, આપણી બ્રેજ પણ તૈયાર થાય છે. હા, આને બ્રેજ કહેવાય. હું સેવ કરતી હતી, ગળી સેવ, પણ આને બ્રેજ કહેવાય. ભૂલી ગઈ હતી. જો હવે આપણે ખાંડ નાખીશું. જેટલી જોઈએ એટલી જ નખાય. જેટલા પ્રમાણમાં જોઈએ એટલી નાખવાની. તમે વધઘટ કરી શકો છો તમારી રીતના. આપણે થોડીક રાખી છે આટલી. ઓછી ખાંડ વાળું મોડું ન ભાવે. બ્રેજ માપની ખાંડ જોઈએ. અને મમ્મી, આને કેટલો સમય સુધી આ થશે? ઘાટું થાય, થાળીને પથરાય થવું એવું થાય થવું. થોડું ઘાટું થાય ત્યાં સુધી આપણે રાખવાનું છે. આ પાણી અને દૂધને મિક્સ થઈ જાય, ઓલું પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે રાખવાનું છે. અને તપેલીમાં તમે રાખી શકો ગરમ ગરમ, નકર તમે ડીશમાં પણ પાથરી શકો છો. આવી રીતના ગોળ ડીશ હોય એમાં નાખી દેવાનું અને પછી કટિંગ કરી દેવાનું. એવું બી તમે કરી શકો છો, ડીપલી કરી શકો છો. કોઈ મહેમાન આવ્યા નથી ગાઈસ, એટલે અમે ઘરના જ મહેમાન છીએ, એટલે જાતે બનાવી દીધું છે આપણે. જાતે જ બનાવવા આવે? કોઈ ના બનાવે, ઘરના ઘરે ખાવા બનાવ્યું છે. મને 2-3 દિવસથી આ ખાવાની બહુ ઈચ્છા હતી. જ્યારે ફ્રીજ ખોલું ત્યારે એમ થાય ખાઈ લઉં, પણ આજે ટાઈમ મળી ગયો છે ફાઇનલી. અને આજે ભજીયા આપણે બનાવવાના છે એટલા માટે. અને પપ્પા તો થોડુંક ખાશે, જો ખાય તો. એને સુગર છે થોડીક બોર્ડર ઉપર, બીજા કોઈને નથી. એ બીમાર થઈ ગયા એટલે સુગર આવી ગઈ છે ને ગાઈસ, તમે સમજી શકો છો. હવે આપણી બ્રેજ તૈયાર થઈ ગઈ છે. હાલો, થાળી ભરવી છે તપેલીમાં. આવી બ્રેજ થવી જોઈએ ગાઈસ. મસ્ત. આમાં બરાબર દેખાતું નથી કેમ કે આ ફોન બરાબર આપણે નથી, એટલા માટે આવી રીતના થવી જોઈએ. આવી રીતના થવી જોઈએ મમ્મી. હવે આપણે શેમાં ભરશું મમ્મી? તપેલી કઈ તપેલી લેવાની? તપેલીમાં જ ભરીએ. આ તો તપેલીમાં આપણે ભરી નાખશું. આ તપેલી લેવાની આપણે. થઈ ગયું છે એટલા માટે હવે આપણે આ તપેલી ભરી દઈશું. ધીમે ધીમે તમે બધી ધ્યાન રાખવાનું કે ગરમ ક્યાંય અડી જાય નહીં. આ રીતના ભરવાનું ગાઈસ, હું તમને બતાવું.
આવી રીતના ભરવાનું અને કેમેરો ચાલુ થતાં જ પછી આપણું મોઢું બંધ થઈ જાય છે મમ્મીનું ખાસ કરીને મોઢું થોડું ચાલુ રાખવાનું. કેમેરો ઓલું ચાલુ થાય એટલે બંધ થઈ જાય અને કેમેરો બંધ થાય એટલે ચાલુ થઈ જાય. સમજી ગયા ગાઈસ તમે? અને આટલો બધો મને સપોર્ટ કરવા માટે તમને દિલથી ધન્યવાદ કહું છું બધાને જ. બોલ બોલ મમ્મી. શું બોલે? થેન્ક યુ સો મચ. બની ગઈ આપણી ભેળ. ભગવાનને ધરાવા કાઢો હવે બાઈકમાં. હવે હું કોથમીર અને મેં બધું શાક કટિંગ લીધું. કરી દઉં પછી તમને મળી. તેલ આપણે મૂકી દીધું છે. અહીંયા કુંભણિયાનો લોટ થઈ ગયો તૈયાર અને નીચે છે બટાકા વડાના આ બેટર અને મમ્મી અહીંયા ગોળીઓનું કરે છે. ગોળ ગોળ ગોળીઓ અને હમણાં તેલ આપણે આવી જાય એટલે તળવાના છે. અને વાગી ગયા છે અત્યારે 5 મિનિટની વાર છે 8 વાગવામાં. એટલે બનાવું ત્યારે મળીએ. આ ગોટાનો છે. આ ગોટા આપણા બનીને રેડી થઈ ગયા છે. આ કુંભણિયા છે. આ ભજીયા બનાવ્યા છે આટલા. અને વરસાદ પડી રહ્યો છે એટલે કુંભણિયા બનાવ્યા છે. અહીંયા મસાલો હજી છે આટલો અને બ્રિજ અને અહીંયા આંબલીની ચટણી તૈયાર છે. ચાલો બધા ખાવા. ના મમ્મી ચાલો બધા ખાવા. બનીને રેડી થઈ ગયા છે. આવી રીતના થશે તમારું. આવી રીતના બ્રેચ બનશે તમારી અને એકદમ ઓલું થઈ ગયું છે બધું. ઓલું પાણી જેટલું નાખ્યું હતું એટલું બધું જ ઓલું થઈ ગયું છે અને આટલા ભજીયા વધ્યા છે એટલે કાલે અમે ખાશું બધા. અત્યારે તો નહીં ખવાય કેમ કે બનાવીને થાકી ગયા છે એટલા માટે હવે કાલે ખાવા પડશે. બધા લોકોએ જમી લીધું છે અને હવે એવું થાય છે કે જમી લીધું પછી એવું થાય છે કે સૂઈ જઈએ હવે. એટલે હવે બધું કામ કરીને પછી સૂવાનું છે. હજી કચરા પોતાની બાકી છે એ કરીને પછી આપણે સૂવા જવાનું, સૂઈ જશું. આજે બહુ થાકી ગયા છીએ, નીંદર બહુ આવે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.